સીતારામ બધાને. હાચો પડ્યો કે નહીં? બોલો સીતારામ બોલો. સીતારામ. હાચો પડ્યો કે નહીં? 1987 આવ્યું હતું ને પાણી અમે છે ને મારી ચેનલ જસનાબેન એજ્યુકેશન ચેનલ છે ને એની અંદર અત્યારે બપોરે આજે 28 તારીખનો વિડીયો મૂક્યો છે કે હોનારત બાબતે અમારા બે વચ્ચે ઝઘડો ચાલતો હતો સવારનો આજે જ. અને આજે હું પાછો બીજો વિડીયો બનાવું છું મારી બીજી ચેનલ માટે. અત્યારથી ને તો લગભગ 35 જેટલી કમેન્ટ આવી ગઈ. એમાં 10 કમેન્ટ છે ને એને હાચાકીએ છે અને બાકીની કમેન્ટ છે ને મને હાચાકીએ છે. હવે પ્રશ્ન એ છે કે 1979ની અંદર હું તો 6 વર્ષ સવાર મને યાદ આવતું હતું. મારો 75માં જન્મ છે, 8/7/75 મારો જન્મ. એટલે હું 4 જ વર્ષની છું, 4 વર્ષની. મારો ભાઈ કંઈક વર્ષ 1.5 વર્ષનો જ હશે. અને મને તો કાંઈ યાદ જ નથી, પણ મેં તો ચોપડીમાં વાંચ્યું હતું. પોરબંદર થોડું મને આવ્યું એક પાણી ના આવ્યું એ મને ખબર નથી, પણ ચોપડીની અંદર વાંચ્યું હતું કે મોરબીની અંદર હોનારત મચ્છુ નદીનો ડેમ તૂટ્યો અને હોનારત જે છે એ 1979ની અંદર ઓગસ્ટ મહિનામાં થયું હતું. તારીખ પણ મને આમાં ઘણા કમેન્ટમાં લખી છે, ઘણી 11 લખી, ઘણી 28 લખી, જે હોય એ. પણ હું એ જગ્યાએ સાચી હતી. પોરબંદરના રહેવાસી ઘણા બધા વિડીયો જોવે છે અને એની કમેન્ટ આવી કે ભાઈ સાચા છે. 83ની અંદર પાણી આવ્યું હતું. તો પોરબંદરમાં ભારે વરસાદને કારણે કદાચ એ પાણી આવી ગયું હશે. મને એ બાબતની જરાય ખબર નથી કે, પણ પોરબંદરમાં 1979ની અંદર એ પાણી તો આવી જ ગયું હતું. અમારે સુપેડીમાં જે છે ને રાજકોટથી નજીક થાય, સુપેડી, રાજકોટ, મોરબી, ધોરાજી, ઉપલેટા બધું જળબંબાકાર થઈ ગયું હતું. અને મારા ઘરના આવી બધી વાતો કરતા, એટલે મને ત્યારે સાલની તો કાંઈ ખબર હતી નહીં, પણ ભણવાના કારણે વાંચ્યું હતું. તો બે સાચા છીએ અને અમારો ઝઘડો સમાપ્ત થયો એના પાણીની. મને બરાબર યાદ છે. તો હવે કયો ભૂકંપ કઈ આવ્યો તો આપણે ના વાવાઝોડું કઈ આવ્યું હતું પોરબંદરમાં હું આવ્યા પછી? તો 83નું કેવું મારે રવિલમાં ઉતરી ગયા હું પર મને કારણ કે 83માં હું તરતા શીખો હતો. હું નહોતી ને. જે વસ્તુ કન્ટિન્યુ ચાલુ રહીએ, આપણે ગમે તે પાણીમાં પડીએ ને તરતા આવડી જતું હોય તો પછી એ વસ્તુ તો યાદ રહીએ ને. હવે ભૂકંપ કઈ આવ્યો એ કંઈ ખ્યાલ નથી આપણને. જો વાવાઝોડું છે ને એ આવ્યું હતું 1999માં અહીંયા. ત્યારે આપણે જૂના નળિયાવાળા મકાન હતા, યાદ હોય તો. અને છનીઓ ને મેલા ચૂડી ફૂઈને આપણા ઘરમાં ભાડે રહેતા, ખબર? આપણે નળિયાવાળાને, અમારે નળિયાવાળા સિંગલ નળિયાવાળા હતા અને ઉપરના સામે ભાડે દીધા હતા ને પાઇટુ પીઢિયા અને ઉપર નળિયાવાળા હતા. મને યાદ છે મારો નાનકડો છે ને એ 2 વર્ષનો હતો અને મોટો 5 વર્ષનો હતો. ભટાભટી નળિયા બધે ઉઠતા હતા અને માથે અમારી પડતા હતા. મારો આખો ઘર વખરી અમારી બગડી ગઈ હતી ત્યારે 1999ની અંદર, જ્યારે આવ્યું હતું પેલું વાવાઝોડું. ત્યારે 17 દિવસ લાઇટ નહોતી ગામડામાં, 3 મહિના કે 2 મહિના સુધી લાઇટ નહોતી. અને 2000 પછી અમે એ મકાનમાં રહેવાય એવું જ નહોતું, કારણ કે બધું એકદમ ખખડી ઉઠ્યું હતું વાવાઝોડાનું. પછી આપણે મકાન પાડ્યા હતા અને ગોવિંદભાઈને ચણવા આપ્યા હતા. જેવા 2000ની અંદર મકાન ચણાઈ ગયા અને અમે રહેવા આવ્યા, 1.5 કે 2 મહિનો થયો. 1999માં મકાન પાછા આપી દીધા અને ચણાઈ ગયા અને અમે રહેવા આવી ગયા. 6 મહિનામાં કમ્પ્લીટ થઈ ગયું, સરસ મકાન બનાવી લીધા અને અમે રહેવા પણ આવી ગયા. અને 2026ની જાન્યુઆરી શુક્રવાર અને સવારે 9 વાગે કચ્છ એનું મુખ્ય કેન્દ્ર બિંદુ હતું અને ભૂકંપ આવ્યો હતો. સારું તે દિવસે શાળાની અંદર ધ્વજવંદનના કારણે રજાઓ હતી, નહીંતર પોરબંદરમાં તો એટલી બધી તકલીફ નહોતી થઈ, કારણ કે એની અસર જ થઈ હતી. એટલે તિરાડો અમારા નવા મકાનની અંદર તિરાડો પડી ગઈ હતી. આપણે ખબર, આખી દિવાલોમાં તેડું પડી ગઈ હતી, નવા મકાનમાં પડી ગઈ હતી. અને જ્યાં કચ્છની અંદર કેન્દ્ર બિંદુ હતું ને ત્યાં તો બહુ નુકસાન થયું હતું. માણસોને જે છે એ કાટમાળા જમીનમાં દટાઈ ગયા હતા અને જેસીબી લઈને કાઢતા હતા. એટલે એ તો મને આપણે જ્યારે સમજવું હોય ને આપણી હાજરીમાં થયું હોય ને એ તો બધી તારીખ આપણને યાદ હોય. અને 2000માં હું લગભગ જે છે ને કોલેજ કરતી, એટલે તે દિવસે કપડાં ધોતી હતી અને પાણી આમ થવા માંડ્યું ને તો મને એમ કે મને ચક્કર આવે છે, પણ તો આ બધી જમીન હલતી હતી, આપણને કંઈ ખબર નહોતી. ને બધા માણસ રાયડું નાખવા માંડ્યા કે ભૂકંપ આવ્યો. અને બાપુ ખબર
હા બરાબર નીકળી ગયા હતા બધા બાર નીકળી ગયા ને થાંભલા નીચે જઈ ઊભા. ઓલું કેમ કે મુશ્કેલીના સમયમાં મગજ એ કામ કરતા બંધ થઈ જાય. એટલે આજે એને નથી ખબર ભૂકંપ આવ્યો તો એ નથી ખબર, પણ વાવાઝોડું એવી ત્યારે તમે દુબઈ હતા લગભગ તો. દુબઈ હતા કે નહીં 2000માં? હા 2000 સાલમાં દુબઈ વયો ગયો હતો. હા 2000માં એ અહીં નહોતા, દુબઈ હતા. હું અહીંયાથી છોકરા નાના નાના હતા અને હું કોલેજ કરતી ત્યારે હજી મારે બીએડ પૂરું નહોતું થયું. છેલ્લું વર્ષ કે કંઈક કોલેજનું કંઈક બીજું ત્રીજું વર્ષ કે કંઈક એમ કંઈક હતું અને ભૂકંપ આવ્યો હતો. એટલે આ બધું તો મને બરાબર યાદ છે. મને ઓલા હોનારતનું યાદ નહોતું કે પોરબંદરની અંદર પાણી આવ્યું ને ત્યારે હું તો હતી જ નહીં પોરબંદરમાં. અને 3 વર્ષની 4 જ વર્ષની જ હોય. 1989માં આવ્યું ને 75માં મારો જન્મ છે. એ 8મા મહિનામાં છે. 8મા મહિને 7મા મહિનાની 8 તારીખે જન્મ છે. એટલે હું 4 જ વર્ષની હોય હજી. એટલે આવું છે બે માણા સમાધાન થઈ ગયું. દલીલ થઈ હારામ હારી ઘડીક કે હું હાચો ને કે હું હાચો. ઠીક છે, બે હાચા પડ્યા. એની જગ્યાએ હાચા છે આવ્યું છે. પોરબંદર નામની ઘણી બધાની તમારી કમેન્ટ છે કે 83માં ભાઈ હાચા છે, પાણી આવ્યું છે તો આવ્યું છે. હાચા ભાઈ, તમે હાચા. પોરબંદરના પાણી માટે તમે હાચા અને હોનારત થયું ને એના માટે હું હાચી. મેં હોનારતનું કીધું હતું ને તમે પોરબંદરનું કીધું હતું. પોરબંદરમાં એમ કહેતા હતા બધા કે છાંયું ડૂબી ગયું હતું ને હોડકા હાલતા હતા અને હોનારત થયું હતું ને. તો હોનારત તો તઈ જ થયું હતું, બાકી હોનારત બીજું તો કંઈ મને ખબર નથી. એ અમારા સ્કૂલે એક દિવસ દલીલ હાલતી હતી, હાલો અહીંયા અમારો ઝઘડો પૂરો, આવજો બધાએ. સીતારામ સીતારામ બધાને. બા જ નવા યુનિફોર્મમાં આવ્યા છે, મારું ગાઉન પહેરાયું છે ને. હા બપોરના વાગ્યા છે 2:45. સુવા નથી દેતા. દીકરો ઉપર છોકરું છે. આ છોકરું છે, આ છોકરું. હા આ છોકરું છે, આ ઝીનકુ મારું. હું છે ભાઈ હું તો હામે અને હા હુવાતા દેખ્યું નથી. તો ઉઠી ગઈ આખું ચોરતી એની પાસે દેખને વાતું કરું. બીજું હું કરું? તો આ કલતાવને નીંદર આવે નહીં. પેટીકોટ પહેરીને બેસી ગયા છે. મોટું ફાઈટું રહ્યું છે. હામાં જોડે મોબાઈલ દઈ દઈએ ને જરીક વાર તો હામાં મોબાઈલ લઈ બેઠા આવીએ. આ ભાઈ હોય તો ભાઈ હું તો આ માં ભાઈ હું તો હું કહું અહીંયા ભાઈ હું તો હું ક્યાં હું તો શાક રોટલી નો ભાવે ને તો દહીં અને ખાંડ મીઠું નાખી થોડુંક ખાઈને પાછી દવા પીવાની છે. ખાધા વિના કોઠરી હિવાય છે. ખાઈ ધીરે ધીરે ખાય ને ભલે પેટમાં વજન લાગશે. ખાતું નથી ને હમણાં. હે ઓટ કરાવ નથી આવતો. ચાલો ટાઈમ થઈ ગયો. જસનાબેન ના બગા હા બેઠો બાજુ ખાઈ ખુરશી ચડીને બેઠો. ચાપલી છે નસીબદાર છે. પાથરી અને રૂપીશ એને સોફા ઉપર મૂકે એટલે એને પાથરી દેવું પડે. એનું કપડું ગોદડી અને વરસાદ આવે તો એથી જ નથી કરતી. એને પગ ખરાબ થઈ ગઈ ચાપલીને. સોફીન જીવડો છે. નાક નાક માટે આ પકડી લે. હા નીચે રૂપેથી કોટ કરી લીધા. સવારમાં જેટલા ઘાઘરા હતા ને બધા બાઈએ ભીંજવી માર્યા છે. હવે ઓલા 2 નવા ચણિયા લઈ આવીશ. 2માં નાળી નાખી ને 2માં હજી નવામાં નથી નાખી. નાળી ઓલાને કહું તો ને બનાવી દે. અટાણે બધા ચણિયા આવે ને એમાં નાળીઓ નથી આવતી. દરજીને કીધું, દરજી ભૂલી ગયો છે. અત્યારે છે તહેવાર, ખોલે તો નખવી દે. બાના પરાક્રમ આવા હોય.
બે હાથું નથી ને ભાઈ, થાકી જાય ને બે એટલે અશક્તિ છે બહુ જ. કોઈ ગયો પાછો તાવ આવ્યો. મજા નથી, હા મજા નથી, મજા. તાવ છે, દવા લીધી. બાર ટેન્શન બહુ. અશોક છે. ઓળખે તો બધું કેવું ઓળખે ને ઓળખતા નથી. બહુ તને ઓળખી ગયા કે સારું છે, ભૂલતાય નથી પાછા કશોક છે એમ. નકર તો ગમે એ માણા હોય ને એ બે ત્રણ ફેરે પૂછે ઓયલું કોણ છે, ઓયલું કોણ છે, ઓયલું કોણ છે, પૂછે રાખે. કે વરસાદ ઘોર્યો ઘોર્યો, વરસાદ ઘોર્યો, કે બાયણે નીકળવા નથી દેતો. એટલે સતત વરસાદ એક ધારો કેટલા દિવસ થયા મંડી પડ્યો છે. હવે બંધ થઈ જાય ને તો મારે ઘર જાય ને. ભીના છે બા, હા વરસાદના હુકાય ક્યાં, વરસાદના હુકાય. હા વરસાદ કેવો છે, બધાય ઘાઘરા ભીના છે, 4 ઘાઘરા ભીના છે. કા ઘર હા, અડધી પોણી કલાક થાય ને ભીંજાઈ ગયા. તો ધોયા હા કલાક અડધી કલાક થાય ને તો છીવારો ભરી મૂકે. વળી 1.5 કલાક થાય છીવારા ભરી મૂકે. હવે ચોમાહાના મશીનમાં તો એટલી સંડાસવાળા તો કંઈ નખાય નહીં. તો ધોઈએ કેટલાક ફૂંકવા, પંખા ચાલુ કરીને રાખ્યા તો એને ફૂંકાણા. હવે એને અહીંયા ગાઉન નાઇટી ગાઉન પહેરવું ગમતું જ નથી. અને એનું કાપડું ઘાઘરો જ પહેરવું ગમે. જલ્દી ઘાઘરો મૂકવી દે. આવા છે બાના. સીતારામ બધાને બેસી ગયા બાહામાં ટમકા થઈને. બામન કામ આ લાખી આવી ને જોતી આવી મોબાઈલમાં બે દેખાય ને અમે તો એને એમ કહે કે આ લાખી આવી ને જોતી આવી. આ વરસાદનો આખો દી કચરા જ વાયરે રખાય. એક ફેરે તો વાયરો, હા એક ફેરે તો કચરો વાયરો. હવે વરસાદમાં મારે ક્યાં વારવા જવું બારોબાર? હા તો મને કે વાયરે જ રાખ, વાયરે જ રાખ. હા વારી લીધું મેં, પોતુંય માર્યું, પોતુંય કરી લીધું બા. આમ તો કરી લીધું. હા વરસાદ આવે ને તો પાણી આવે, સામેથી વાછાટું આવે. હા હા વરસાદ ચાલુ છે, આમ દેખાય વરસાદ. જો ધરેડા પડે વરસાદના, આમ જો ખાડીમાં ને અમારે તણવી દેવા. તમને હા તમને ખાડીમાં તણવી દેવા. હા ગંગાજીમાં વયા જાવ, દરિયામાં. દરિયા. હા હું તો કઈ કે તણાઈ ગયા બા, મને ખબર નથી. હા હું તો એમ કઈ કોઈ પૂછીએ ને તો કે બા તણાઈ ગયા, મને નથી ખબર. માં તણાઈ. માં તણાઈ ગયા. હું તણાઈ. હા માં તણાઈ ગયા. ખોલ્યા. કોયરા લોહી પીતા બંધ થાય જ્યોત્સનાનું. હા જ્યોત્સનાનું લોહી પીતા બંધ થાય. સાચી વાત ને? ના રે ના, બંધ થઈ ગઈ હમણાં 1 વાગે. 1 વાગે બંધ થઈ ગઈ. હા શું કરું હવે? હા શું કરું? કામ શું કરું? હા બોલાતું નથી તો મને આખો દી ચીંધે રાખે. તો તણાઈ ગયા. માં તણાઈ. હા બહુ પાણી આવ્યું ને, હોનારત થયું ને, હોનારત એમાં માં તણાઈ ગયા. હવે કામ કરી. હવે કામ કર્યું? હવે માતા દરિયામાં પડી ગયા.
તોય જો ઈ કામ જ કરે, બીજું કાંઈ કામ નથી, બસ આમાં જ આખો યાદ કરે રાખે. એટલે આમાં એટલે હું સમજાતું અવાર નહીં બસ. જો કર જો જો તું બે હિમાં તાર નજરે મેં હાવણીને પોતું બે કર્યા ને ઈ આખો દી એને બસ તું બેઠા ને એના હામાં કચરો બા આમાં ક્યાં કચરા છે આમાં ક્યાં બતાવો કચરો ક્યાં કચરો આમાં ભર્યો આમાં એમાં ભર્યો એમાં છે કચરો. મગજમાં છે કચરો, મગજમાં ભર્યો. એમ હા ઈ કેબી નીકળે એ કચરો. એમ સીધે એક સેકન્ડ વાર તમને શાંતિ લેવાનો દી. હવે હવે શું કરું થોડીક વાર વરસાદમાં નાઈ આવો જાઓ. જાઉં હા દરિયે નાઈ આવો. દરિયામાં પડી જાઉં હા હું ધક્કો મારી જાઉં હાલ મારી જાય હાલ હાલો આને લઈ લ્યો, રિક્ષા ચાલુ કરો, હાલો. જાવું ને જાઉં કે નથી જાવું? જાવું દરિયામાં. એ ભગવાન લઈ જા ઈ નો લઈ જાય તમને. હંતોકમાને અહીંયા કામ છે હજી હા તો. કાંઈ કામ છે હા હાલો આવજો બધાય બાને દરિયા મૂકી આવું.